જો કે આ બધું મારું પરિવાર છે, મારો હૃદય છે, એટલે જે કઈ હવે વાત 5 મિનિટ, બાકી આપણે દુનિયામાં રામભાઈ બધાને રીઝવવા માટે દાખલા તો દુનિયામાં વગાડીએ જ છીએ, પણ અંતરના ઉડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, પણ એને ચોરે બેહીન ધીરુભાઈ નો ચિતરાય મારા ચિત્તની વાતો શંકરા. એ તમે વાત કરો અને તમારા દુઃખનો ભાગીદાર એમ કે ગાંડા મુજાતો ને હું જીવું છું, હું ક્યાં મળી ગયો એવાની પાસે વાત કરાય સાહેબ. ગાળિયા તાળિયા રંગનાળિયા તો હાજે હો મળે, એને કોઈની વાત ન કરે. અને દુનિયાની માલિકા એમાં હું તમારી ભેગો છું, જુદો નથી સાહેબ. હું જે વાત કરું છું ને આ બધાને લાગુ પડે. જ્યારે નિભાડો પાકી જાય ને, નિભાડો એટલે આપણા બાળ બચ્ચા મોટા થઈ જાય, એને આપણે ડાળે વળગાડી દઈ, હારા હગા જોઈને આદર વેચી લઈ, અને પછી આપણને એમ થઈ જાય કે હવે હું દુનિયા જીતી ગયો છું. આપણા બાળ બચ્ચા વરી કોઈ જાય એટલે આપણને એમ થઈ જાય કે બસ હું દુનિયા જીતી ગયો સાહેબ. પણ આ દુનિયાની માલિકા જે સંસારનો મહાજાળ સાગર છે ને, એમાં તો કોકના નાવડા ભવ પાર ઉતરી ગયા છે, બાકી દુઃખ અને સુખ જોયા વગર કોઈની માણા ભવ પાર નથી. પણ મેં કીધું ને, કોઈને નાચવાનો શોખ નથી. દુનિયાની માલિકા માણાને માણાનો સમય નચાવતો હોય છે. અને જે કઈ છે ને સાહેબ, અમારા પંકજભાઈ છે, જો કે આમ તો અમારા વડીલ ધુડાભાઈ, એને દુનિયા જોઈ લીધી. પંકજભાઈ છે અમારો ઉર્ફે પરવીણ, મારો ભત્રીજો, હું કાઈ છું. આ અમાનત બસ અમારી ભગવતી મોમાઈન ઘુઘડિયાળી મેલડીની છે. ઈ નો હોત ને તો અમને ગરીબ ભિખારીને દુનિયામાં કોઈ ઓળખે નહીં. જેથી માણાના ઘરે દુઃખ આવે ને, તેથી રામભાઈ કોઈની ડેલી ખખડાવી નથી આવતું સાહેબ. મારા કે તમારા ઘરે જેથી દુઃખ આવે ને, તેથી ડેલી ખખડાવી નથી આવતું. એમ દુનિયાની માલિકા એક દી અમારા ભાઈને એમ હતું, બસ હું દુનિયા જીતી ગયો, બહુ મારો આ નાવડું ભવ પાર ઉતરી ગયું. આજે જેને માંડવો નાખ્યો ને, આ દુઃખનો નાખ્યો છે, સુખનો નથી. સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં સાંભળે દેવ. અને દુઃખમાં મોટો તવક્કલનો દીકરો હોય ને, માં ઈ માસે પછી બીજા વગડાના માસે જન્મની દેનારી હોય કે મઢની બેહનારી હોય, અને ઈ માં તમારી સામે જોવે ને સાહેબ, એટલે દુઃખ તમારું ગામનો સીમાડો મેકીને બીયું જાય. પણ એની એક નજર પડવી પડે. ઉદર દેતા બાપ ગયો, જન્મતા મોઈ માં, ઘણ વિધિ માથે ઘણા છે. પોતાના બાળ બચ્ચાને નિભાવો કરવા માટે જેને રાયતી નથી જોઈ છે, પોણું ગામ લીમડી કૂદવું હોય ને, ત્યારે ઘનશ્યામ રાવળ જાગીને હાથની માલિકા ચાની કેટલી લે, કાલ મારા પહોળા નાના છે ને મોટા થઈ ગયા. પણ પોતાનો નિભાડો પાકી ગયો. ધીમે 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 એને એમ થઈ ગયું કે હવે દુનિયા જીતી ગયો છે. પણ આવી મેઘલી અથારી રાતે જેના આંગણે દુઃખના ઓળા ઉતરે ને, મારો અને તમારું સુખ જેમ ઉપરવાળાને મંજૂર નથી ને, હે ક્યારેક ઉપરવાળો તમારું સુખ જોઈને ઈર્ષા કરે સાહેબ. એક દી મારા ત્રિલોકના નાથને અને મઠમાં બેઠેલી મારી મગન બાપાની કાળી નાગણી મોમાઈન મેલડી એક પલવાર કદાચ આંખને બંધ કરી છે બાપ. તેથી અમને એમ થાય
કે કાં તો સિંહાણીનો ટીપો મેકીને મારા બાપની મારે મગડિયાની મેલડી અને મારી મોમાઈ કદાચ ગામત્રે વહી ગઈ હોય અને કાં તો મારા બાપ મગડિયાનું કુણારત ખૂટી ગયું હોય મારી ગરીબાઈ માં મને જીવવા દીધો હોત મારા બાપની ઈશ્વરના અડખેલા હોય ને સાહેબ એમાં કોઈનું ન જેથી અમારા ઘનશ્યામભાઈ ના આંગણે દુઃખના ઓળા ઉતર્યા અને જેની ડેલીની હાકલ એક દુઃખની ખખડી ને સાહેબ પોતાના બાળ બચ્ચા પરિવાર કોઈ હુંકાય છે જાગતા છે આપણી ભાષામાં આપણે હુમલો કહી હાર્ટ એટેક પોતાના પહોળા પોતાના બાપને કાબડ કરીને લઈને લીમડીની બજારની માલપાથી સુરેન્દ્રનગરનો માર્ગ પકડ્યો છે મોતે નાડ્યું માંડ્યું પછી જમ ઝડપું કરે મોતે નાડ્યું માંડ્યું અને જમ ઝડપું કરે તોય એને સોનુની ચિંતા થાય અને કેમ અને સાહેબ કોઈ વર્ષે બાપની ખોટ ગમે એવો હોય એને દેખાય હો પણ સાહેબ એ સુરેન્દ્રનગરની હોસ્પિટલની માલપા જમને જીવને વાત આલે તેથી પોતાના નાના નાના પહોળા પોતાની ધર્મપત્ની અમારા માટે તો એક મહાન સમાન કહેવાય અમારા કૈલાસબેન સાહેબ તેથી કદાચ મારી મોમાઈની યાદ કરી મારી શિયાળીના ટીપે મારા બાપ મગનિયાની દેવી જો કદાચ તારા આંગણાની માલપા ક્યારેક મેં સાણ વાસી કર્યું હોય મારી દુનિયા લૂંટાય પણ મારો ચાંદલો મારી મોમાઈ લૂંટાય નહીં બાબા હોય મારા બાપ મગનિયાની દેવી તારા ગામતના નો હોય તું મારી અમારા રાગ પોયલાનું રતન કહેવા મારી મેલડી મારી ઘરિયાળી દેવી
બાપાનું ધર્મ રીરી રૂપિયા વાળાનો ધણી નથી મન ગરીબડા વાલા લાગે મારા વિહામાં મારા દુખિયા મારાનો પોકાર સાંભળનારી દેવી જગત છેતરે માનવી છેતરે ભલામણા જગત માં જો મારી વસ્તી ઘુઘરિયાળી છેતરવા બે ને એ જેથી મને મગન બાપાના ખાધેલા ખોળી આરામ થઈ જાય જગત નો હાંભરે માનવી નો હાંભરે પણ મગન બાપા નો વ્યવહાર આ વસતી નો પોકાર મારી ઘુઘરિયાળી હાંભરે જોગે રોહિણી કાકાએ કીધું ને કે કપરો સમય આવે ને જગત નો હાંભરે માનવી નો હાંભળે ભલામણા જગત માંથી એના પાંચ પેડલી છે ને ઓશિયાળું આ ઊંડું પડ્યા ભલામણા જાઉં મરી ગયેલા મરદા બેઠા ન કરે ને એ જેદી આ શિયાળીના દુખ જાળવે મને ઘુઘરિયાળી કોટ બેહવો હડકાઈ મેલડી મારી ઘુઘરિયાળી તન ટકોરા કરાય નહીં દેવી માથે મારી વસ્તી મને ઓળખતી હતી મારી નવહરી નાહજ ઓળખતી હતી કે તેત્રીના મૂળાની માથે ભમરીનું રૂપ લઈને જો કદાચ હું મેલડી બેહી ગઈ હોય આજ મારી વસ્તી એક મધપુડાની ભમરીયું હોય એમ જો ભમરીયું બનીને મારી ઘુઘરિયાળીના પગે બેહી જાવ અને ભલા મારા ખાટો હોડકા લાવવા દઉં તો હું મેલડી સુખ માણસ માત્રની માથે આવે પણ 5-25 વર્ષે કદાચ આપણા ઘરે દુઃખ આવે ને તો 25 વર્ષ પહેલા આવેલા દુઃખને આપણે ભૂલી જાય પણ મેં હમણાં કીધું ને કે આ માંડવો દુઃખનો નાખ્યો છે કદાચ 2 મહિનાની માલપા આ ઘનશ્યામભાઈના ઘરે 4 વાર દુઃખે ટકોરા માર્યા હતા હજી આળસ મહીને બેઠા થયા પેટ ભરીને અનાજ ખાતા નતા પાપા બગલી જેમ માવતરે હાલતા શીખડ્યા અમે નવું જીવન પોતાના દીકરાને ઇલેક્ટ્રિક લાઇટ નો શોર્ટ આવ્યો અને એમાંથી ને જો મોતમાંથી મારી ભગવતી ઉગાર્યા હોય એક નાનું એવું કુમળું ફૂલ પહોળું એને ગળાની મારી પાસે રસી થઈ ગઈ એમાંથી ની દેવે બહાર કાઢ્યા પણ અમારા ઘનશ્યામભાઈ નું અડધું મેં કીધું ને અમારા માટે અમારી મા સમાન કહેવાય એ કૈલાસબેન ને જયારે એટેક આવ્યું ને સાહેબ
તેથી એનો પરિવાર એક પંખીના માળા જેવો પરિવાર ભાંગીને ભૂકો થઈ ગયો કે હવે શું થવા બેઠું છે. પણ બાપ ઈ બાપ છે સાહેબ. દીકરા ભાઈ રોવાય નહીં. દીકરા ભાઈ રોવે તો દુનિયાની માલમાં રોતા સાના કોણ રાખે. અને કૈલાસબેન ને લઈને લીમડીમાંથી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ગયા ની સર્જને કૈલાસબેનના અંગમાંથી દેહમાંથી તપાસ કરીને કીધું કે આને 95% તમામ નળિયું બ્લોક થઈ ગઈ છે. હવે આને જિંદગી જો નવી ભગવાન માતાજી આપે તો હવે આને અમદાવાદ ભેગા કરી દો. આ સિવાય ક્યાંય એનો ઉધાર નથી. વાત કરવા બે તો દીવ ઉગી જાય, પણ ટૂંકમાં વાત કરું. ઘરે લાવ્યા પોતાના પરિવારને વાત નથી કરી. માણસ છે ને સાહેબ નેવા નમે પોહાય, ઘરનું મોગ ભાંગે નહીં નો પોહાય. કોઈને કીધું નહીં, પણ રાતના 12-1 સમયે અમારા ઘનશ્યામભાઈ એક ઓરડાના ખૂણાની માલિકા બેહી અને પોતાની વેદનાથી ઠલવી નાખી. પોતાની ઈષ્ટદેવ ગુરુ મહારાજ ભગવતી ભગવાન રામાપીર જેને માનતા છે એને યાદ કરીને રોઈ લીધું. પછી પોતાના 4 દીકરા અને પોતે બાપ પાંચે મળીને વાત કરી, બેટા તારી માના કાને કોઈ વાત કરતા નહીં. ખરેખર ઘટના આવી છે. પોતાના 4 દીકરાએ ખંભે હાથ મૂકીને બાપને ધીરજ આપી, બાપુ તમે બેહી જાય છો તો અમને ઊભા કોણ કરશે. પણ અમદાવાદ આવી, અમદાવાદ ક્યાં વિદેહમાં છે. પણ પોતાના આંગણે લીમડીમાંથી ગાડીની અંદર કૈલાસબેનને લઈ અને જ્યારે અમદાવાદનો માર્ગ લીધો ને સાહેબ, તેથી આ મરદ જેવા મરદનું વયું હાથ નો રહ્યો સાહેબ. આ ઓનેસ્ટ હોટલ વટી અને અમદાવાદના હાઈવે રોડની માથે ગાડી ચડીને ત્યારે ગાડીમાં બેઠા બેઠા શિયાળી સામે નમણો માંડીને એટલું બધું મારી દુનિયા થાકી ગઈ. પણ મારો બાપ વજરામ અને એનોય બાપ મગનીયો આજ મારી મગનિયાની દેવી થાકી ગઈ. તારી માળા ફેરવી છે નહીં ફેરવી હોય, પણ મારા બાપ વજરામે કે નહીં બાપ મગન જો કદાચ એ મોમાય ઘુઘરિયાળી મેલડી શિયાળીના ટીમે પેટે પાટા બાંધીને જો 5 આંગળીના કોણીએ તન જમાડી હોય ને મારી તારી ભાઈ બીજું કઈ માંગતો નથી. મારા બાપ મગનિયાની ભક્તિ હોય ને ભોયે પથારી કરી અને 9 દી જો કદાચ લાંઘણ્યું કરીને મોમાય મેલડી કરીને જો કદાચ વિયા ગયા ને મારી અમારો બાપ તો મેકીને વિયો ગયો છે, પણ એ મારી મોમાય મેલડી શિયાળાના ટીમે આજ મને ઘનિયાને મેકીને ઉડે તાતી નહીં. બેટા
બી મારો માળો વિખાઈ જાય છે હો મારી મારા પહોળાને કોઈ રોતા સાના રાખે એવું નહીં ને રવા દે દેવી મારી એટલે મેં હમણાં કીધું મોમાય છે ને મેલડી તો જેને મળી હોય એને ખબર હોય અને એક જેને અડી ગઈ હોય એને ખબર હોય આ એક જેને મળી ગઈ હોય રંગમાંથી રાજા બને એને ખબર હોય કે મેલડી શું છે અને એક રાજામાંથી પાછો રંગ બનાવી દીધો જેને અડી ગઈ હોય એને ખબર હોય કે મેલડી શું છે પણ અમદાવાદના હાઈવે રોડની માથે નાભીમાંથી એક શબ્દ સૂચો કે એ દેવી મારી પાસે શેક નથી અને હું જે કઈ સૌ મારી મોમાઈ ઘુઘરિયાળી તારી અમાનત સૌ મારી મોતના મોઢાની માલપા મારા અડધા અંગને લઈને આયલો જ આવશું અને મારી અમદાવાદની માલપા હોસ્પિટલની આ પગથિયા ચડું અને મારી ડોક્ટર કદાચ એની નાડ પકડે ને એના દેહની માથે મશીન મેકે મારી દુનિયાની માલપા ઉગતા સૂરજને જો કદાચ અજવાળાને બદલી હતી એક ડોક્ટરના રિપોર્ટને નો બદલી મારી જો જેવી જીવતી લઈને જાવ છું ને એવી જીવતી જો આ બાઈને પાસી લઈને આવું હોળકલાની એકવાર કરીને ઊભી કરી દે તો મારી બીજું તો તને કાંઈ નહીં કરી એકું શિયાળીના ટીબાની માથે મારી શક્તિ છે ને મારી મોમાઈ ઘુઘરિયાળી તારો નવરો માંડવો નાખી દેવી નાભીના શબ્દ પૂરા થાય અને મારા મગન બાપાનું ગાંડું ધર્મ મારી પૂરી હાંડ વાળી મોમાઈ મારી ઘુઘરિયાળી મેલડી કીધું છે દાદા ગણિયા એ હોસ્પિટલના પગથિયા ચડ અને જો તારા એ ડોક્ટરની જીભને હલવા દઉં તો તારી મોમાઈ ઘુઘરિયા